હવે સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે આહલાદક દ્રશ્યો સામે આવ્યા। મોટી સંખ્યામાં સહેલાણીઓ મોન્સૂન ફેસ્ટિવલની મજા માણવા ઉમટી પડ્યા છે। આમ પણ વરસાદમાં જો ગુજરાતમાં કોઈ ફરવાલાયક સૌથી વધુ લોકપ્રિય સ્થળ હોય તો તે છે સાપુતારા, કે જે હિલ સ્ટેશન તરીકે ઓળખાય છે। મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં સહેલાણીઓ મોન્સૂન ફેસ્ટિવલને માણવા, આહલાદક દ્રશ્યો જોવા માટે, તેને માણવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। રવિવારની રજાના કારણે અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। हाय गाइस, बहुत अच्छा माहौल है। सापुतारा आज घूमने आए हैं हम लोग। मॉनसून का माहौल है और बहुत खूबसूरत नजारा है। गुजरातना कुदरती सौंदर्यथी लथपथ एवा सापुतारा हिल स्टेशन पर आज જ્યારે મોન્સૂન ફેસ્ટિવલ ચાલે છે ત્યારે અમે લોકો પ્રાઇવેટ ટૂર લઈને અહીંયા આવ્યા છે અને અહીંયા ગુજરાતના અલગ અલગ ઘણા બધા પ્રદેશોમાંથી અહીંયા લોકો ટૂર કરવા આવેલા છે। જ્યારે આ મોન્સૂન ફેસ્ટિવલ જે છે ખરેખર આજે એવું લાગી રહ્યું છે કે આ મોન્સૂન ફેસ્ટિવલ છે। અહીંયા ખૂબ જ આહલાદક અને વાતાવરણ છે તથા ખૂબ જ કુદરતી સૌંદર્યવાળું વાતાવરણ છે। ઝરમર ઝરમર છાંટા પડી રહ્યા છે અને ખૂબ ઠંડો પવન વાઈ રહ્યો છે। ખૂબ પબ્લિક એન્જોય કરી રહી છે। ખરેખર એવું લાગે કે આ મોન્સૂન ફેસ્ટિવલ છે એવું લાગે છે અહીંયા આવી। રાજ્યનું સૌથી મોટું હિલ સ્ટેશન હોય તો સાપુતારા છે। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સાપુતારાના જે જોઈ રહ્યા છો, મોટી માત્રામાં ખાસ કરીને પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ખાસ કરીને જે ફેન્સી મોન્સૂન જે ફેસ્ટિવલ ચાલુ થયું છે એ જોઈ રહ્યા છો, મોટી માત્રામાં ખાસ કરીને પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે। ને જે આહલાદક દ્રશ્યો તમે જુઓ, અહીંયા ખાસ કરીને જાણે વાદળો અહીંયા નીચે ઉતરી પડ્યા છે ને આખો એક વાતાવરણ, વરસાદી વાતાવરણ વચ્ચે એક આહલાદક દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે। મોટી માત્રામાં પ્રવાસીઓ આજે રવિવારની મજા પણ અહીંયા માણવા ઉમટી પડ્યા છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, સાપુતારા।